અને આપણે સારું ભાગ્ય એવું થાય છે સુરત આપણે ગયા ત્યાં એવું હતું ને એ કામ ચાલુ હતું અને અહીંયા કામ ચાલુ છે. હવે આપણા બાઇકમાં જવું લાગે મારું દીકરું બીજે કામ જ ચાલુ હોય કરજો. એટલે અમે છે ને થોડાક આગળ જઈએ તો થોડુંક આવે તો પછી કંઈક અમને આમાં ખરાશવાનું મન થાય. અત્યારે ખીચામાં જાય ને ખીચા અત્યારે છે ને ગરમ થાય એમાં ટાટા બોળ થઈ જાય. બરોબર આવા થોર પાસે તમે ક્યાંય નહીં જોયો ગમે ત્યાં જાય. અરે ભૂકા કાઢી નાખે એવા. હેલો મિત્રો, જય સિયારામ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં રહેશો. અને આજનો આપણો નવો વિડીયો આવી રહ્યો છે હિંગોળગઢનો. બરોબર, તો તમને ખૂબ જ મજા આવવાની છે અને બન્યા રહેજો વિડીયોમાં. અને આપણે અત્યારે આવી ગયા છીએ હિંગોળગઢ અભયારણ્યમાં. બરોબર, તો અંદર જઈને આપણે તમને બતાવી દઈએ. તો ચાલો આપણી સાથે. હેલો મિત્રો, હવે આપણે અત્યારે અંદર વ્યવા છીએ ગેટ અંદર. અને તમારે કોઈને જો આવવું હોય અહીંયા, બરોબર, તો ટિકિટ છે આપણે અહીંયા મોટરસાઇકલની, બાઇકની 40 થી 50 રૂપિયા. શનિ રવિ આવો તો 50 રૂપિયા, નહીતર 40 રૂપિયા. અને મંગળવારે પાછી રજા રહેશે. બરોબર, એટલે એ એક ધ્યાનમાં રાખવું. અને 4 વ્હીલ હોય તો 4 વ્હીલના 500 રૂપિયા છે. અને શનિ રવિમાં પછી આડે દિવસે આવો તો 400 રૂપિયા છે. બરોબર, એટલે એ એક જાણવું. અને કદાચ તમને ખબર ન હોય એટલે હું કહી દઉં. બરોબર, પછી તમને એમ થાય ઓહો આટલું બધું છે. અને આ અમારે કહેવાય છે ભીમકુઈ. અને અત્યારે થઈ ગયું છે આપણે હિંગોળગઢનું અભયારણ્ય. બરાબર, બાકી અમારે જૂના જમાનામાં અહીંયા બધા અમે ભીમકુઈ તરીકે જાણીએ અહીંયા. અને ભીમકુઈ આપણે તમને બતાવી દઈએ. બરોબર છે, અત્યારે આપણે ભીમકુઈ જ બેઠા છીએ. તો તમે જોઈ લો, આ છે ભીમકુઈ જે ભીમે ગાળેલ છે. જોઈ લો, પાણી ભર્યું છે, ઉપર જાળી મારી દીધી છે. જો માછલી છે ઝીણી ઝીણી રહી, એ કસાઈ છે મોટી. જો ઝૂમ કરું તમને બતાવી દેખાય. આ છે આપણે મહાદેવ, જે ભીમ અહીંયા રહીને સેવા પૂજા કરતો હતો. બરોબર, અને એટલે જ કહેવાનું છે આપણે આ ભીમકુઈ. એટલે સમય જતા પછી ફેરફાર થઈ જાય. હર હર મહાદેવ. આમાં સાપ ને એવું બધું રાખતા હતા, પણ અત્યારે તો કંઈ છે નહીં. કારણ કે લગભગ સાફ સુફ બધું કરવાનું છે, એટલે અત્યારે બધું ખાલી છે. નહીતર આમાં અજગર હોય, સાપ હોય, આવું બધું હોતું હતું. તો અત્યારે ખાલી છે ને કામ પાછું ચાલુ છે. અને આપણે સારું ભાગ્ય એવું થાય છે સુરત આપણે ગયા ત્યાં એવું હતું ને એ કામ ચાલુ હતું. અને અહીંયા કામ ચાલુ છે. હવે આપણા બાઇકમાં જ આવું લાગે મારું દીકરું બીજે કામ જ ચાલુ હોય. હવે કંઈક પૂરું થાય પછી બે જગ્યાએ જઈશું. પછી કંઈક સારા વિડીયો હતો ને ઉતારીશું. એ મત કરો કંઈક બીજું ગોતવું જોઈશે. હવે હા, જંગલનો આનંદ લેવો હોય તો અહીંયા તમને મજા આવે એવું છે. બરાબર, જેના માટે જંગલ આમ ઇમ્પોર્ટન્ટ હોય ને એના માટે કામનું છે. બરાબર, જો અમને તો જંગલ વાલામાં વાલું છે, કારણ કે અમને જંગલ સિવાય મજા જ નહીં થાય. શું કેવું તમારું? બરોબર છે. હા એમ. બાકી આમ વાતાવરણ બધું મસ્ત મજાનું, અમે તો ફ્રેશ થઈ જાવ તમે એવું છે. એમ કોઈ તકલીફ નથી. બાકી આગળ જે આપણે હાલ્યા જઈએ. યાર અત્યારે તો છે ને મને જો બધું બંધ જ છે. આ છે પક્ષી ઘર છે અહીંયા બધે. બરોબર છે, એટલે નવું નવું બધું કામ ચાલુ છે ઇનોવેશનનું. એટલે તમને બહારથી બતાવી દઈએ. બાકી આપણે ટપીને કે એવું કંઈ જવું નથી, કારણ કે આપણે નિયમનું ઉલ્લંઘન નથી કરવું એટલે. બરાબર, બાકી આ નજારો તમે જુઓ, નજારો જોવાની તમને મજા આવશે. કુદરતી ને નેચરલ. અને કુદરતી નેચરલ હોય એમાં કોને ન મજા આવે? અત્યારે હવે આપણે કેવું થાય ખબર કે આ બધું નેચરલ બધું કાઢવાનું ચાલુ કર્યું અને એક બાજુ આપણે 1 વીઘામાં નેચરલ બનાવવાની કોશિશ કરી. નેચરલ જે કુદરતી ભગવાને આપ્યું છે ને
એ બધું કાઢી નાખવું છે બરોબર. અને પાછું હાથે મનુષ્ય બનાવવું છે કુદરતી નેચરલ લાગે ને એવું. માણસ કંઈક કઈ જાતનો છે ખબર પડશે. આ કંઈક ચોમાસું આવે પછી કંઈક ચાલુ થાય, પછી આમાં પાણી ભરવું હોય અને પછી તમે નજારો જોવો કેવો લાગે. બાકી અત્યારે જો આ બધું કામ ચાલુ જ છે. આ પુલનું વ્યવસ્થિત બધું કરી નાખ્યું છે, જોઈ શકો છો તમે. હેલો મિત્રો, અત્યારે જો આવું બધું થોડું ઘણું કામ ચાલુ છે. આવું બધું બેસવાનું બનાવ્યું છે. આ દોડું બધું થોડું ઘણું બધું વોયડ્યું થોડું કામ ચાલુ છે. એટલે કદાચ પક્ષી ને બધું જે કાંઈ છે એ બધું સાપ છે, અગજર છે, એ બધું પછી લગભગ લાવશે ને રાખશે. કારણ કે અત્યારે તો આ બધું ઇનોવેશનનું કામ ચાલે છે બરાબર. અને મને થોડુંક એક વસ્તુ લાગી કે ટિકિટ થોડીક ઝાઝી કહેવાય. તમારું શું કહેવાય એ જરાક મને કહેજો બરાબર. ચાલો કદાચ બાઇક માટે તો 50 રૂપિયા કદાચ ન બહુ વાંધો આવે, 50 રૂપિયા વાંધો નહીં બરાબર. પણ 500 રૂપિયા ફોર વ્હીલના જે છે ને થોડુંક ઝાઝું લાગે બરાબર. અને શનિ રવિ બે જ છે. અને પાછું આડે દિવસે જે શનિવાર પછીના છે, શનિ રવિ પછીના, એમાં તો 400 રૂપિયા છે બરાબર. તો એ મારા અંદાજ પ્રમાણે થોડુંક ઝાઝું કહેવાય. બાકી અમને જે યોગ્ય લાગ્યું હોય ને જે અહીંયા પછી આગળ એનો શું વિચાર હોય, શું પ્લાનિંગ હોય, કઈ રીતનું હોય એ કેમ ખબર પડે બરાબર. એટલે બધું કમ્પ્લીટ થઈ જાય પછી આપણે જોઈએ કે ભાઈ કઈ રીતનું એનું પ્લાનિંગ છે, શું બને છે. બાકી ફોરેસ્ટની મજા તો અંદર લેવાની મજા આવે એવું છે. જંગલનું જે વાતાવરણ લેવું હોય એના માટે તો ગુડ જ છે એકદમ બરાબર, ફર્સ્ટ ક્લાસ. એના માટે મોસ્ટ વેલકમ બરાબર. જંગલની જેને મજા લેવી હોય ને એને તો ખાસ કરીને વ્યૂ જવાનું બરાબર. અને આને તો આખો દી રોકાવું હોય, સવારમાં વ્યાવો અને સાંજ સુધી અહીંયા રોકાવો, નાસ્તા પાણી કરો, બધી રીતે બધું વ્યવસ્થા તમારે ત્યાં કરીને આવવાનું. અને તમે આખો દી કાઢો તમને એમ થઈ જાય કે અમે ભાઈ જંગલમાં ગીરમાં જ આવી ગયા બરાબર. જય શિયાળા. અહીંયા તમને છે ને વનસ્પતિ બધી અલગ અલગ મળવાની છે. જોઈ લો. આ વસ્તુ એક જોવા જેવી છે અહીંયા, જોઈ લો. બાકી આ બધું થોડુંક જોઈ લો. આ થોર છે બધા પણ અલગ છે કંઈક. હા એ થોર તમે જોઈ શકો છો. આ થોડા કંઈક નવીન પ્રકારના જ છે. માથે મૂકી દીધેલા છે, આવ્યા નથી. એ આવ્યા નથી, માથે મૂકેલા છે. એક આ જો અલગ પ્રકારનું છે. આવા થોર પાસ તમે ક્યાંય નહીં જોયો, ગમે ત્યાં જાઓ. અરે ભૂકા કાઢી નાખે એવા. જો આ બધો વ્યૂ જો ને એ જોવાની મજા આવે એવું છે. આ બધું વીડ છે સામું જો તમને બધું દેખાય છે એટલું બધું વીડ છે બરોબર. ફરતું વીડ જ છે. અને જે આ જંગલનો માહોલ જે બંધાણેલો છે એમાં તમને મજા આવે એવું છે. અને એ નેચરલ જ વ્યૂ લેવાનો છે. અને એ તમારે એમાં ચોમાસું હોય, વરસાદ આવી ગયો હોય અને આવું બધું થયું હોય ને ત્યારે આ બધી મસ્ત મજાની જોવાની મજા આવે એવું છે બરોબર. કારણ કે ત્યારે આ બધું લીલું છમ હોય અને ત્યારનો માહોલ કંઈક આમ વ્યૂ અલગ જ હોય બરોબર. ચોમાસું વરસાદ એક આવી જાય ને પછી તમારે ધક્કો ખાવો જાય ને ધક્કો ખાવાનો, બાકી ક્યાં સુધી કાંઈ છે નહીં બરોબર. બાકી જો પશુ પંખી જનાવર કોઈ વસ્તુ અહીં જોવા મળતું હોય ત્યારે નથી, પછી લાવે ને મૂકે તો પછી ખબર નહીં. બાકી અત્યારે મૂકતા નથી એટલે તમે અત્યારે આવો તો અફસોસ થાય એવું છે બરોબર. બાકી અમારે બહુ જાજુ કહેવાય એમ નથી, કારણ કે અમારે તો બાજુમાં રહ્યું ને એટલે એટલે બાકી તમે આવજો. પણ ચોમાસું એક વરસાદ આવી જાય ને પછી આવજો એટલે જંગલની મજા લેવા તમે આવજો બરોબર. ત્યાં સુધી વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, એમાં ભૂલતા નહીં બરોબર. સપોર્ટ સારો કરજો એટલે અમે છે ને કંઈક થોડાક આગળ જાવી, કંઈક થોડુંક આવે તો
તો પછી કંઈક અમને આમાં ખરસવાનું મન થાય. અત્યારે ખીચામાં જાય છે ને ખીચા અત્યારે છે ને ગરમ થાય એમાં ટાઢા બોળ થઈ ગયા. બરોબર લાઈક કરો.